લગ્ન પછી પોતાની જૂની ઓળખને ફરીથી જીવંત કરવા માટે સુરતમાં પરણીને આવેલી કોટડા પીઠાની બહેનોનું સ્નેહ મિલન યોજાયું હતું. મોટા વરાછા ખાતે આવેલા હરભોલે પાર્ટી પ્લોટમાં આ સ્નેહના સેતુ નામે યોજાયેલા મિલનમાં 250 થી 300 જેટલી કોટડા પીઠાની દીકરીઓ એકઠી થઈ હતી. અહીં બાળપણની ખાટી મીઠી યાદોને વાગોળવાની સાથે આધ્યાત્મિકતાની સાથે એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું કોટડા પીઠા ગામ ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીના ગામ તરીકે જાણીતું છે. ત્યારે આ ગામથી પરણીને સુરત આવેલી બહેનો ફરી એક તાતણે સુરતમાં બંધાય તે હેતુથી સ્નેહનો સેતુ નામે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાગ લેવા માટે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી બહેનો આવી હતી. કાર્યક્રમની શરૂઆત ભગવાનની આરતી સાથે કરવામાં આવતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ બહેનોએ બાળપણની યાદોને તાજી કરી હતી. વ્રતની સાથે સાથે જૂની રમતો અને ગામની શાળાઓથી લઈને ગોંદ્રા સુધીની તમામ યાદોને તાજી કરતા વર્ષોથી વતનથી દૂર રહેલી બહેનો થોડા સમય માટે કાળનું બંધન ત્યજીને ફરીથી બાળક બની ગયેલી જોવા મળી હતી. સ્ટેજ પર અને મેદાનમાં અવનવી રમતો રમાઈ હતી. આ સાથે જ સ્વાસ્થ્યને કેમ વધુ તંદુરસ્ત રાખવું, એક મહિલા જો તંદુરસ્ત હોય તો ઘર કેટલું સ્વસ્થ બની શકે તેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ અંગે રેખાબેન રૂડકિયા પાલડિયાએ કહ્યું કે અમે ઘણા સમયથી આયોજન કર્યું હતું. બહેનોના સંપર્ક શોધ્યા. તમામ બહેનો એક સાથે એકઠા કરવા માટે તમામ બહેનોએ સાથ સહકાર આપ્યો છે. ભાઈઓએ પણ અમને આ કાર્યક્રમમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે. હસવા રમવાની સાથે ભોજન લઈને તમામ બહેનોએ ફરી મળવાના તથા એકમેકના સુખ દુઃખમાં સહભાગી થવાના વચન આપ્યા છે. અમે આ પ્રકારના કાર્યક્રમો દર વર્ષે કરવાના છીએ, જેથી અમારી આ એકતા આ જ રીતે જળવાઈ રહે તથા કોટડા પીઠાનું જે બહેનોનું ગ્રુપ છે તે પણ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેના કારણે એકમેકને સાથ સહકાર આપી શકાય. આ કાર્યક્રમ અમારા માટે ખૂબ જ સફળ રહ્યો છે અને આવનારા દિવસોમાં અમે આ કાર્યક્રમને માત્ર એક ટ્રેન્ડ નહીં પરંતુ પ્રેરણા સ્વરૂપ બને તે માટેના પણ આગામી આયોજનો કરવાના છીએ. છે સ્નેહ મિલન આપણે જોઈ રહ્યા છીએ. અમે ઘણા ટાઈમથી અમને બધાને એવો વિચાર આવતો હતો કે આપણે પણ કરીએ, જેમ બધા કરતા હતા તો આપણને એમ થયું કે આપણે પણ કરીએ અને મળીએ આપણે બધાય. અને અમે અમારા જે કાર્યક્રમની શુભ શરૂઆત સ્વાગતથી દીપ પ્રાગટ્યથી લઈ અને વડીલોના દીપ પ્રાગટ્ય કરાવી અને એ લોકોને પણ ખૂબ આનંદ થાય એવા સારા એવા કાર્યક્રમની અંદર અમે બધા એમને જોડ્યા છે. અને અહીંયા લગભગ 250 જેવી બહેનો અમારી છે, અહીંયા બહેનો ઉપસ્થિત છે. તો એ લોકોને પણ આ ચહેરાની અંદર ખૂબ જ આનંદ છે અને ખૂબ જ ઉત્સાહ છે. એટલે આપણને એમ થાય કે આપણે આ જે કાર્યક્રમ કર્યો છે એ બધો સાર્થક છે. એટલે બસ વિશેષ તો બધી કાંઈ કહેવાની જરૂર રહેતી નથી, કેમ કે અત્યારે બચપનની યાદો અને આપણી જે ગામડાની જે કાંઈ યાદો હતી, જે કાંઈ આપણી બહેનોની યાદો હતી ને, એ બધી જ અહીંયા બધાના ચહેરાઓ પર જોઈને એટલી બધી આનંદ થાય છે અમને કે અમારો કાર્યક્રમ એમનેમ જ સફળ થઈ ગયો. સ્નેહ, લાગણી અને એકતાનો સંદેશ આપતો આ કાર્યક્રમ તમામ બહેનો માટે જીવનભર યાદગારનો પ્રસંગ બની રહે તેવી ભાવનાઓ જોવા મળી હતી. આવા સ્નેહ મિલનો કાર્યક્રમો યોજવાનો સંકલ્પ પણ વિદાય લેતી વખતે તમામે વ્યક્ત કર્યો હતો તથા સૌ કોઈએ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણ્યો હતો.